નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 14/8/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા છે જે પણ મિત્રો તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો, કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। તો એકંદરે છેલ્લા 2 દિવસથી ફરી એકવાર ચાંદીની બજાર સ્થિર થઈ છે, પરંતુ 2,50,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી ગઈ છે અને હવે અત્યારે 2,55,000 નજીક 2 દિવસથી સ્થિર જોવા મળી રહી છે। ત્યારે 22 કે સોનાના ભાવમાં આજે પણ જોરદાર ઘટાડો છે। ત્યારે 1 ગ્રામ સોનું આજે જોવા જઈએ તો 14,085 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,08,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી બજારમાં નોનસ્ટોપ વધારે તરફી માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસથી ઘટાડા તરફી માહોલ બન્યો છે અને આજે બજારમાં થોડો ઠીકઠાક કહી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,365 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,22,920 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,53,650 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,36,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 12,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર જોરદાર ઘટાડો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે જોવા મળી રહ્યો છે। તો તેજીને એક પ્રકારે થોડી બ્રેક લાગી છે। ત્યારે 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈ લઈએ તો 1 ગ્રામનો ભાવ 11,525 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 92,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,15,250 અને 100 ગ્રામ સોનું 11,52,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 9,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ જે પરિબળો છે તે અત્યારે સપોર્ટમાં જોવા મળી રહ્યા નથી, જેના પરિણામ સ્વરૂપે આપણે પાછળના સપ્તાહમાં જે પાછલા દિવસોની સ્થિતિ જોઈ કે એક ધારો વધારા તરફી માહોલ બનતો હતો અને જોરદાર વધારા સાથે બજાર છે તે ફરી એકવાર 2 મહિનાની ટોચે પહોંચી ગઈ હતી, પરંતુ થોડો બ્રેક લાગ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે બજારમાં જોવા મળી રહી છે। ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર થોડો નબળો પડતો નજર પડી રહ્યો છે। અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 95 રૂપિયા 42 પૈસા નજીક જોવા મળી રહ્યું છે, મતલબ કે ધીમી ગતિએ ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર નબળો પડતો જઈ રહ્યો છે અને ફરી એકવાર ધીમે ધીમે તે 96 રૂપિયા નજીક આગળ વધતો જઈ રહ્યો છે। ધન્યવાદ।